પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાય સંભવામિ યુગે યુગે. પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાય સંભવામિ યુગે 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 યુગે. નમો વિતરાય, નમો વૈજયંતાન, નમો સિદ્ધાન, નમો આયુર્વેદાન, નમો વજ્રાન, નમો વૈ સર્વસાધન, એસો પંચનમો કાવો સર્વ પાપપ્રણાશનમ મંગલાન સવેસી પરમં ભય મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. એપિસોડ 22મો. આ અગ્નિદેવ ધુલોકના શીર્ષરૂપ સર્વોચ્ચ ભાગમાં વિદ્યમાન બનીને જીવનનો સંચાર કરી ધરતીનું પાલન કરતા જળમાં જીવન શક્તિનો સંચાર કરે છે. શાસ્ત્રો એ સાધન છે અને સાધનો કેવી રીતે વાપરવા તે એક સાયન્સ અર્થાત વિજ્ઞાન છે. આ સાયન્સ અને વિજ્ઞાન નહીં જાણવાથી અનંત અવતાર ભટકવાનું થાય છે. જ્ઞાની એ સાધન સ્વરૂપ છે, સાધ્ય વિજ્ઞાન સ્વરૂપ આત્મા છે. વર્તમાન અવસર્પિણી કાળમાં જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં જન્મેલા બીજા તીર્થંકર પરમાત્મા શ્રી અજીતનાથ ભગવાનની પ્રથમ દેશના માં જે વાતો ભગવાનના સ્વમુખે પ્રત્યક્ષ સરસ્વતી રૂપે નીકળી તે સાંભળીશું, જાણીશું અને તેનો આનંદ માણીશું. અજીતનાથ ભગવાનને અયોધ્યા નગરીના સહસ્ત્રામ્ર વનમાં છઠના તપના સમયે સાલ વૃક્ષના નીચે ગુજરાતી તથા મારવાડી તિથિ પ્રમાણે પોષ સુદ 11ના દિવસે કેવળ જ્ઞાન પ્રગટે. કેવળ જ્ઞાન થયા પછી દેવી દેવતાઓના લૌકિક વ્યવહાર મુજબ દેવી દેવતાઓ સંવત્સરણની રચના કરે છે. તીર્થંકર પરમાત્મા શ્રી અજીતનાથ ભગવાન
નમો તિથ્થસ્ય કહી સંવત્સરણમાં પ્રવેશ કરી દેવી દેવતાઓએ રચેલા સિંહાસન પર બિરાજમાન થાય છે અને દેશના આપવાની શરૂઆત કરે છે. ત્યારે ચતુર્વિધ સંઘની સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. એમાં સાધુનું નામ અત્યારે જે આગમો ઉપલબ્ધ છે તેમાં વર્ણવેલ નથી, પરંતુ જે પ્રથમ સાધ્વી અજીતનાથ ભગવાનના થયેલા તેનું નામ ફાલ્ગુની જણાવેલ છે. શ્રાવક અને શ્રાવિકાના નામ પણ અત્યારે જે આગમો ઉપલબ્ધ છે તેમાં વર્ણવેલ નથી. અજીતનાથ ભગવાનના સમયમાં તેમનો ભક્ત રાજા સગર ચક્રવર્તી ગણાતો હતો. હવે તીર્થંકર પરમાત્મા અજીતનાથ ભગવાનને કેવળ જ્ઞાન થયા પછી તેમના મુખે અર્ધભાગધી ભાષામાં માલકોશ રાગમાં અને 35 ગુણોથી યુક્ત એવી પ્રત્યક્ષ સરસ્વતી રૂપ વાણીમાં જે દેશના નીકળી તે આપણે સાંભળીશું. ભગવાનના મુખે વાત નીકળે છે કે દરેક ક્ષણે બંધાતા વિવિધ પ્રકારના કર્મોથી પ્રાણીઓને આ સંસાર દોહદોથી વૃક્ષની જેમ વૃદ્ધિ પામે છે. કર્મના અભાવથી સંસારનો અભાવ થાય છે. તેથી વિદ્વાનોએ કર્મનો નાશ કરવાને માટે સદા પ્રયત્ન કરવો જોઈએ. કર્મનો નાશ શુભ ધ્યાનથી થાય છે. તે ધ્યાન આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાનના ચિંતવનથી 4 પ્રકારનું છે. અર્થાત અજીતનાથ ભગવાનની દેશનાનો પ્રધાન વિષય ધર્મ ધ્યાનના 4 પાયા ગણાય છે. આપ્ત પુરુષોનું વચન તે આજ્ઞા કહેવાય છે. તે 2 પ્રકારની હોય છે. તેમાં પહેલી આગમ આજ્ઞા અને બીજી હેતુવાદ આજ્ઞા. જે શબ્દથી જ પદાર્થોને પ્રતિપાદન કરે છે તેને આગમ કહેવાય છે અને બીજા પ્રમાણોના સંવાદથી પદાર્થોને પ્રતિપાદન કરે છે તેને હેતુવાદ કહેવાય છે. આ બંનેનું તુલ્ય પ્રમાણ મેળવીને જેમ દોષરહિત કારણોથી આરબ્ધ થાય તે લક્ષણથી પ્રમાણ કહેવાય છે. રાગ, દ્વેષ અને મોહ એ દોષ કહેવાય છે. તે દોષ અરિહંતને ઉત્પન્ન થતા નથી. માટે દોષ રહિત કારણથી ઉત્પન્ન થયેલું એવું એ અરિહંત પરમાત્માઓનું વચન પ્રમાણ છે. તે વચન નય અને પ્રમાણથી સિદ્ધ
પૂર્વાપર વિરોધ વિનાનું, બીજા બલિષ્ઠ શાસનોથી પણ અપ્રતિક્ષિપ્ત અંગ, ઉપાંગ, પ્રકીર્ણ વગેરે બહુશાસ્ત્ર રૂપી નદીઓના સમુદ્ર રૂપ, અનેક અતિશયોની સામ્રાજ્ય લક્ષ્મીથી શોભિત, દુર્ભવ્ય પુરુષોને દુર્લભ, ભવ્ય પુરુષોને સુલભ, ઘણી પીટકપણે રહેલું, તેમજ મનુષ્ય અને દેવતાઓને નિત્ય સ્તુતિ કરવા યોગ્ય છે એવા આગમ વચનોથી આજ્ઞાનું આલંબન કરીને સ્યાદવાદ ન્યાયના યોગથી દ્રવ્ય પર્યાય રૂપે નિત્ય વસ્તુઓમાં તેમજ સ્વરૂપ અને પરરૂપથી સતપણે રહેલા પદાર્થોમાં જે સ્થિર પ્રતીતિ કરવી તે આજ્ઞા વિચય ધ્યાન કહેવાય છે. ભગવાને ધ્યાનના જે 4 પાયા કીધા એમાં આ આજ્ઞા વિચય ધ્યાનની વાત થઈ. જેઓએ જીન માર્ગનો સ્પર્શ કર્યો નથી, જેઓએ પરમાત્માને જાણ્યા નથી અને જેઓએ પોતાના આગામી કાળનો વિચાર કર્યો નથી, તેવા પુરુષોને હજારો વિઘ્નો થાય છે. માયા મોહરૂપી અંધકારથી જેમનું ચિત્ત પરવશ થયેલું છે એવા પ્રાણીઓ શું અને કેટલા પાપો કરે છે, તેથી જ તે કષ્ટને પામે છે. એવો પ્રાણી વિચાર કરે કે નારકી, તિર્યંચ અને મનુષ્યપણામાં મેં જે દુઃખો ભોગવ્યા છે તે જ્ઞાન રહિત એવા મારા પ્રમાદ વડે જ છે. પરમ બોધિ બીજને મેળવ્યા છતાં પણ મન, વચન અને કાયા વડે કરેલી દુષ્ટ ચેષ્ટાઓથી જ મેં મારા પોતાના મસ્તક પર અગ્નિ પ્રજ્વલિત કર્યો છે. મુક્તિ માર્ગ મારે સ્વાધીન છતાં કુમાર્ગને શોધી તે માર્ગે ચાલીને મેં જ મારા આત્માને કષ્ટોમાં નાખ્યો છે. જેમ સારું રાજ્ય પ્રાપ્ત થયા છતાં પણ મૂર્ખ માણસ ભિક્ષાને માટે પરિભ્રમણ કરે, તેમ મોક્ષ સામ્રાજ્ય મારે સ્વાધીન છતાં પણ મારા આત્માને હું સંસારમાં ભ્રમણ કરાવું છું. આ પ્રમાણે રાગ, દ્વેષ અને મોહથી ઉત્પન્ન થતા અપાયોને ચિંતવવામાં આવે તેનું નામ અપાય વિચય નામનું ધ્યાન કહેવાય છે. કર્મનું જે ફળ તે વિપાક કહેવાય છે. તે વિપાક શુભ અને અશુભ એમ 2 પ્રકારનો હોય છે અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ વગેરે ની સામગ્રી વડે તે વિચિત્ર રૂપે અનુભવવામાં આવે છે. તેમાં સ્ત્રી, પુષ્પોની માળા અને ખાદ્ય દ્રવ્ય વગેરેના ઉપયોગથી શુભ વિપાક કહેવાય છે અને સર્પ, શસ્ત્ર, અગ્નિ અને ઝેર વગેરેથી જે અનુભવ કરાય છે તે અશુભ વિપાક કહેવાય છે. મહેલ, વિમાન તથા ઉપવન આદિમાં નિવાસ કરવાથી શુભ વિપાક કહેવાય છે, પરંતુ સ્મશાન,
જંગલ અને અરણ્ય વગેરેમાં રહેવાથી અશુભ વિપાક કહેવાય છે, જેને ક્ષેત્ર વિપાક કહ્યો છે. ટાઢ અને તડકા રહિત એવી 6 ઋતુઓના ભ્રમણ કરવાથી શુભ વિપાક કહેવાય છે, અને તડકા અને ટાઢવાળી ગ્રીષ્મ અને હેમંત ઋતુ વગેરેમાં ભ્રમણ કરવાથી અશુભ વિપાક કહેવાય છે, જેને કાળ વિપાક પણ કહે છે. મનની પ્રસન્નતા અને સંતોષ વગેરેમાં શુભ વિપાક છે, અને ક્રોધ, અહંકાર તથા રૌદ્રપણા વગેરેમાં અશુભ વિપાક થાય છે. દેવપણામાં અને ભોગભૂમિ સંબંધી મનુષ્યાદિ ભાવમાં શુભ વિપાક થાય છે, અને કુમનુષ્યપણામાં, તિર્યંચમણામાં અને નરક વગેરેના ભાવમાં અશુભ વિપાક થાય છે, જેને ભવ વિપાક પણ કહ્યું છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવને પામીને કર્મોનો ઉદય, ક્ષય, ક્ષયોપશમ અને ઉપશમ થાય છે. એવી રીતે દ્રવ્યાદિ સામગ્રીના યોગથી પ્રાણીઓને તેમના કર્મો પોતપોતાનું ફળ આપે છે. કર્મના મુખ્ય 8 ભેદ છે, અર્થાત 8 પ્રકારના કર્મો ગણાય છે. પ્રથમ જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ, વેદનીય કર્મ, મોહનીય કર્મ, આયુષ્ય કર્મ, નામ કર્મ, ગોત્ર કર્મ અને અંતરાય કર્મ. આ 8 પ્રકારના કર્મો ગણાય છે. વસ્ત્રના પાટાથી નેત્રની જેમ જે કર્મના ઉદયથી સર્વજ્ઞ સ્વરૂપવાળા જીવનું જ્ઞાન ઢંકાઈ જાય, રૂંધાઈ જાય, તે જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. મતિ, શ્રુત, અવધિ, મનપર્યવ અને કેવળ જ્ઞાન એ 5 જ્ઞાનના ભેદ છે. એ પાંચેયને આવરણ કરવાથી એ જ્ઞાનાવરણીયના એ પ્રમાણે 5 ભેદ છે. 5 નિંદ્રા અને 4 દર્શનોની જે આવૃત્તિ અર્થાત આવરણ, તે દર્શનાવરણીય કર્મ કહેવાય છે. જેમ પોતાના સ્વામીને જોવાને ઈચ્છતો પુરુષ પ્રતિહારના નિરોધથી જોઈ શકતો નથી, તેમ જેના ઉદયથી પણ આત્મા જોઈ શકાય નહીં, તે દર્શનાવરણીય કહેવાય છે. મધથી લિપ્ત કરેલી ખડગની ધારાના અગ્રભાગનો આસ્વાદ લેવા જેવું વેદનીય કર્મ કહેવાય છે. તે સુખના અને દુઃખના અનુભવરૂપ સ્વભાવવાળું હોવાથી 2 પ્રકારનું છે. પ્રાજ્ઞ પુરુષોએ મોહનીય કર્મને મદિરાપાન તુલ્ય કહેલું છે, કારણ કે તે કર્મના ઉદયથી મોહ પામેલો આત્મા કૃત્યાકૃત્યને સમજી શકતો નથી. તેમાં મિથ્યાત્વ દ્રષ્ટિપણાના વિપાકને કરનારું દર્શન મોહનીય નામે કર્મ કહેવાય છે, અને વીરતીને પ્રતિષેધ કરનારું તે ચારિત્ર મોહનીય કર્મ કહેવાય છે. મનુષ્ય, તિર્યંચ, નારકી અને દેવતાના ભેદથી આયુષ્ય કર્મ 4 પ્રકારનું છે. તે પ્રાણીઓને પોતપોતાના ભવને વિશે બંદીખાનાની પેઠે રોકી રાખનારું છે.
ગતિ, જાતિ વગેરે વિચિત્રતાને કરનારું નામકર્મ ચિત્રકારના જેવું છે. એનો વિપાક પ્રાણીઓને શરીરમાં પ્રાપ્ત થાય છે. ઉચ્ચ અને નીચ એ બે પ્રકારનું ગોત્ર કર્મ ઊંચા નીચા ગોત્રને પ્રાપ્ત કરાવનારું છે. તે ક્ષીરપાત્ર અને મદિરા પાત્રના ભેદને કરનાર કુંભારની જેવું છે. જેનાથી બાધિત થયેલી દાનાતિક લબ્ધિઓ ફળીભૂત થતી નથી. તે અંતરાય કર્મ છે, જે ભંડારીના જેવું છે. એવી રીતે મૂળ પ્રકૃતિઓના તે પ્રકારના વિપાકને ચિંતવવું તે વિપાક વિચય ધર્મ ધ્યાન કહેવાય છે. સ્થિતિ, ઉત્પત્તિ અને લય સ્વરૂપ આદિ અંતરહિત લોકની આકૃતિ જેમાં ચિંતવવામાં આવે છે તે સંસ્થાન વિચય ધ્યાન કહેવાય છે. આ લોક કેડ ઉપર હાથ મૂકેલા અને પગ પહોળા કરીને ઊભા રહેલા મનુષ્યની આકૃતિ જેવો છે અને તે સ્થિતિ, ઉત્પત્તિ અને નાશરૂપ પર્યાયોવાળા દ્રવ્યોથી પુરાઈ રહેલો છે. એ નીચે વેત્રાસનની જેવો છે, મધ્યમાં ઝાલરની જેવો છે અને ઉપર મૃદંગના જેવી આકૃતિ વાળો છે. એ લોક ત્રણ જગતથી વ્યાપ્ત છે. એના મહાબળવાન ધનાભોધી, ધનવાત અને તનુવાતથી નીચેની 7 પૃથ્વીઓ વીંટળાઈ રહેલી છે. અધોલોક, તિર્યંગલોક અને ઉર્ધ્વલોકના ભેદથી 3 જગત કહેવાય છે. તે ત્રણેય લોકના વિભાગ રૂચક પ્રદેશની અપેક્ષાએ પડે છે. મેરુ પર્વતની અંદર મધ્યમાં ગાયના સ્તનને આકારે 4 આકાશ પ્રદેશને રોકનારા, 4 નીચે અને 4 આકાશ પ્રદેશને રોકનારા 4 ઉપર, એ પ્રમાણે 8 રૂચક પ્રદેશ છે. તે રૂચક પ્રદેશની ઉપર અને નીચે 900 યોજન સુધી તિર્યંક લોક કહેવાય છે. તે તિર્યંક લોકની નીચે અધોલોક રહેલો છે. તે 900 યોજન ન્યૂન 7 રાજ પ્રમાણ છે. અધોલોકમાં એકની નીચે અનુક્રમે 7 ભૂમિઓ રહેલી છે. જે ભૂમિમાં નપુંસક વેદી નારકીઓના ભયંકર નિવાસો છે. તે 7 પૃથ્વીના નામો રત્ન પ્રભા, શર્કરા પ્રભા, વાલુકા પ્રભા, પંક પ્રભા, ધૂમ્ર પ્રભા, તમઃ પ્રભા અને મહાતમ પ્રભા એવા છે. તે પૃથ્વીઓ જાડાઈમાં અનુક્રમે રત્ન પ્રભાથી માંડીને નીચે 1,80,000, 1,32,000, 1,28,000, 1,20,000, 1,18,000, 1,16,000 અને 1,08,000 યોજનના વિસ્તારવાળી છે. તેમાં રત્નપ્રભા નામની પહેલી નરક 30 લાખ નરકાવાસા ધરાવે છે. બીજી નરક ભૂમિ 25 લાખ નરકાવાસ
ધરાવે છે. ત્રીજી નરક ભૂમિમાં 15 લાખ નરકાવાસો છે. ચોથી નરક ભૂમિમાં 10 લાખ નરકવાસા છે. પાંચમી નરક ભૂમિમાં 3 લાખ નરકાવાસા છે. છઠ્ઠી નરક ભૂમિમાં 5 ઓછા 1 લાખ નરકાવાસા છે. અને સાતમી નરક ભૂમિમાં 5 નરકાવાસા છે. એ રત્ના પ્રભાદી સાતેય ભૂમિઓની દરેકની નીચે મધ્યમાં 20,000 યોજન જાડાઈમાં ધનાબ્ધિ આવેલો છે. ધનાબ્ધિની નીચે મધ્યમાં અસંખ્ય યોજન સુધી ઘનવાત આવેલો છે અને ઘનવાતની નીચે અસંખ્ય યોજન સુધી તનુવાત રહેલો છે. અને તનુવાતથી અસંખ્ય યોજન સુધી આકાશ રહેલું છે. એ મધ્યની જાડાઈથી અનુક્રમે ઓછા થતા થતા ધનાબ્ધિ વગેરે પ્રાંતે કંકણના આકારને ધારણ કરી રહેલા છે. રત્નપ્રભા ભૂમિના પ્રાતભાગમાં પરિઘીની પેઠે ફરતા વલયાકારે રહેલા ધનાબ્ધિનો વિસ્તાર 6 યોજનનો છે. તેને ફરતું મહાવાતનું મંડળ 4.5 યોજન છે અને તેને ફરતું તનુવાતનું મંડળ 1.5 યોજન છે. એ પ્રમાણેના રત્નપ્રભાની ફરતા મંડળના માનની ઉપરાંત શર્કરા પ્રભા ભૂમિની ફરતા ધનાબ્ધિમાં યોજનનો 3જો ભાગ વધારે છે. ધનવાતમાં 1 ગાઉ વધારે છે અને 1 ગાઉનો 3જો ભાગ તનુવાતમાં વધારે છે. શર્કરા પ્રભાના વલયના માનની ઉપરાંત ત્રીજી ભૂમિની ફરતા મંડળમાં પણ એ જ પ્રમાણે વધારો થતો જાય છે. એવી રીતે પૂર્વના વલયના માનથી પછીના વલયોમાં પ્રમાણમાં 7મી ભૂમિના વલય સુધી વધારો થાય છે. એ ધનાબ્ધિ, મહાવાત અને તનુવાતના મંડળો ઊંચાઈમાં પોતપોતાની પૃથ્વીની ઊંચાઈની જેટલા જ છે. એવી રીતે એ 7 પૃથ્વી, ધનાબ્ધિ વગેરે ધારણ કરેલી છે અને તેમાં જ પાપ કર્મને ભોગવવાના સ્થાનકરૂપ નરકા વાસાઓ આવેલા છે. એ નરક ભૂમિમાં જેમ જેમ નીચે જઈએ તેમ તેમ યાતના, રોગ, શરીર, આયુષ્ય અને ભય આદિ અનુક્રમે વધતા જાય છે એમ નિશ્ચય સમજવું. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. મનથી પણ
अहिंसक चिंतवन हो जो रे। सामान्य उपकारक बुद्धि अहिंसक चिंतवन हो जो रे।